નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી ઓનલાઈન એજ્યુકેશનની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત, જેની અંદર પ્રકરણ 5 આપણે અગાઉ સ્વાધ્યાય 5.2 એના પ્રશ્ન 1 સુધી અભ્યાસ કરી ગયા છીએ. આ પ્રશ્ન 1 ની અંદર આપણે જોયું હતું. પ્રશ્ન 1 ની અંદર એમાં ભાગ બીજો છે એ આપણે લઈએ, જેની અંદર પહેલા ભાગની અંદર તમે જોઈ ગયા કે પ્રશ્ન 1 ની અંદર મેં તમને અલગ અલગ રકમ લખી અને 6 ઘડિયાળ દોરવાની કીધી હતી. તો તમે બધાએ દોરી લીધેલી છે ઘડિયાળ. તો હવે આ ઘડિયાળ આ રીતે દોરી અને એના ઉપરથી તમને અલગ અલગ પ્રકારના દાખલા છે એની માહિતી અવગત કરવામાં આવે છે. તો મિત્ર, ખાસ બાબતનું એ ધ્યાન રાખવાનું છે કે આ ઘડિયાળ છે એના ઉપરથી તમને અલગ અલગ પ્રશ્ન પૂછવામાં આવશે. પહેલો પ્રશ્ન તમને જણાવી દીધો કે 3 થી 9. હવે બીજો પ્રશ્ન તમને એમ કીધો તો બી પ્રશ્ન છે એની અંદર તમને એમ કહેવામાં આવે કે 4 થી 7. એટલે આનો આ રીતે અંદાજ છે મિત્રો કે કલાકનો જે કાંટો છે એ 4 ઉપર દોરવાનો અને 4 ઉપરથી પછી એને ધીમે ધીમે 4 વાગે ત્યારથી 7 વાગે ત્યાં સુધીનો સમય થાય. ત્યાં સુધીના સમયની અંદર કાંટો, જે કલાકનો કાંટો છે એ ફરે તો કેટલું એને પરિભ્રમણ કર્યું છે એની તમારે વિગત દર્શાવવાની છે. તો મિત્રો 4 કીધું છે, તો અહીંયા આપણું મધ્ય બિંદુ છે એ પણ તમે બધાએ દોરી નાખજો. 4 ઉપર તમે કલાકનો જે કાંટો છે એ જ દોરવાનો છે. તો આ માનો કે કલાકનો કાંટો 4 ઉપર હું દોરું છું. 4 ઉપર મેં દોર્યો. હવે 4 ઉપરથી ક્યાં લઈ જાવ છે કે 7 ઉપર. તો 7 ઉપર અહીંયા લઈ જવામાં આવે છે, બરાબર છે. આ કલાકનો જે કાંટો છે એ જ છે, એક જ કાંટો છે, બે કાંટા નથી. તો કલાકનો જે કાંટો એક સરખો છે. તો હવે આ કાંટો છે કેટલું પરિભ્રમણ કર્યું છે તો એ પણ મેં તમને દર્શાવવાનું કીધું હતું. તો કે અહીંયાથી એટલું પરિભ્રમણ કરેલું છે. તો કેટલામાં ભાગનું પરિભ્રમણ કર્યું છે? ઓલું તો આપણને ખબર હતી કે 1/2 અડધા ભાગનું. તો હંમેશા મિત્રો કોઈ પણ ઘડિયાળ છે એના 4 ભાગ પડે છે. તમે જો 1 અને 2, એની અંદર કુલ 4 ભાગ છે. એની અંદર એક ભાગની અંદર કેટલા હોય છે? તો કે 1, 2 અને 3. કુલ 1, 2 અને 3, એક ભાગની અંદર 3 હોય છે પોઈન્ટ. તો બીજો ભાગ હોય તો ત્યાંથી 4, વળી પાછો 1, અહીંથી ચાલુ થાય 1, 2 અને 3. વળી પાછા અહીંથી ચાલુ થાય તો કે 1, 2 અને 3 ભાગ. આ 1, 2 અને 3 ભાગ. કુલ કેટલા ભાગ પડ્યા? તો કે 4 ભાગ પડે છે. તો પહેલા ભાગની અંદર કેટલું દર્શાવ્યું? તો આ કેટલું છે? તો કે 1 થી ચાલુ થાય, 1 અહીંયાથી ચાલુ કરવું એટલે 1 અહીંયા આવી ગયું, 2 અહીંયા આવી ગયું, 3. તો કે 1/4 ભાગ અહીંયા થતો જોવા મળે છે. તો અહીંયા જવાબ લખવાનો 1/4 ભાગ તમને થતો જોવા મળે છે. મિત્રો, આવી જ રીતની તમને ઘડિયાળમાં બીજું તમને એમ કહેવામાં આવ્યું કે 7 થી 10. તો હવે માનો કે આ તમારી ત્રીજા નંબરની જે ઘડિયાળ છે એની અંદર તમારે કાંટા દર્શાવવાના છે માત્ર. તો એની અંદર તમને ફરી વખત અહીંયા દર્શાવવામાં આવે કે 7 થી 10. તો તમે કેટલો ભાગ છે કહી શકો છો? તો અહીંયા 7 થી 10 એટલે કે અહીંયા 7 ઉપર તો આપેલો જ હતો, આપણે ખોટો ભૂસ્યો, અને 10 ઉપર અહીંયા લઈ જવાનો છે. તો અહીંયાથી એટલો અહીં આપણે દોરી દઈએ. તો એમાં પણ 1 ભાગ, 2 ભાગ, 3. તો અહીંયાથી એટલો જાય તો કેટલા થાય? તો કે 7 થી સી વિભાગ છે, 7 થી 10. એની અંદર પણ આપણને 1/4 ભાગ મળે છે. તો અહીં 1/4 ભાગ છે. કેટલો ભાગ છે? 1/4. એવી રીતે સી ની અંદર પણ 1/4 છે. હવે આપણે ડી ની વાત કરીએ. મિત્રો, ડીમાં ખાસ બાબતનું ધ્યાન રાખજો, કારણ કે ઘડિયાળ છે એની દિશા જો તમે ફેરવી નાખશો, એટલે કે ઘડિયાળ જે દિશામાં ચાલતી હોય એની વિરુદ્ધ દિશામાં તમારે ચાલવાનું નથી, ઘડિયાળની દિશામાં ચાલવાનું છે. તમને ખબર ખાસ ન હોય, તમે પ્રેક્ટિકલી દર્શાવી ઘડિયાળ કઈ દિશામાં ચાલે છે. તો જો સેકન્ડનો જે કાંટો છે આમ ચાલતું હોય છે, એનો મતલબ કે આપણી ઘડિયાળ છે એ 1, 2, 3, 4 આ રીતે ચાલતી હોય છે. હવે તમને ડી ની અંદર એમ કીધું 12. તો અહીંયા તમે 12 ઉપર દર્શાવી દીધો કાંટો, બરાબર. 12 થી 9. અહીંયા 9 ઉપર દર્શાવી દીધા. તો ઘણા મિત્રો શું કરશે ખબર છે? અહીંયાથી એટલું દર્શાવી દીધું છે. હવે તો ઘડિયાળ તો ઊંધી અથવા તો અહીંથી એટલું દર્શાવી દીધું છે. હવે ઘડિયાળ ખરેખર એટલું હાલી નથી એ દર્શાવે છે. જે ઘડિયાળ ચાલી છે એ દર્શાવે. તો કેટલું ચાલી છે? તો કે 12 થી 9 એટલે આ ભાગ ચાલી છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અહીંયા એટલા સુધી ચાલી છે.
તો આ દર્શાવ નથી. તો કેટલો ભાગ ચાલી? તો કે એક ભાગ નથી ચાલી, 3 ભાગ ચાલી છે. તો 3 ભાગ ચાલી છે, કુલ કેટલા ભાગ છે? તો કે કુલ 4 ભાગ છે. તો કે આ પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ. જો આ પહેલો ભાગ છે, અહીંયાથી 3 સુધીનો આ પહેલો ભાગ થાય છે, બરાબર છે. આ બીજો ભાગ થાય છે, આ ત્રીજો ભાગ થાય. આ એક ભાગ ચાલી નથી, તો એને 3/4 દર્શાવે. તમને એમ કીધું છે કે 12 થી 9, તો 12 થી ચાલુ થાય, અહીંથી ઘડિયાળનો કાંટો ચાલુ થયો, તો આ રીતે ચાલે 12 થી તે 9 સુધી. તો આ રીતે તમારે દર્શાવવાનું છે. હવે ઈની અંદર પણ એ જ રીતનું તમને કહેવામાં આવ્યું છે. એની અંદર એમ કહેવામાં આવ્યું 1 થી 10. તો અહીંયા 1 ઉપર કાંટો રાખી દઈએ આપણે, માનો કે ફરી વખત એ જ દર્શાવીએ, તો હવે તમે જવાબ સ્પષ્ટ રીતે સમજી શકશો કે શું કહેવા માંગે છે. તો આ રીતે તમારે 1 ઉપર કાંટો રાખવાનો છે અને 10 ઉપર. તો અહીંયાથી 1 થી 10 માં પણ તમે જોઈ શકો છો એટલો ચાલ્યો છે. તો એ પણ 3 ભાગનો ચાલ્યો છે, 1 ભાગનો ચલાવેલો નથી. તો એની અંદર જે પ્રશ્ન છે 1 થી 10, એની અંદર પણ આ જવાબ તમારો આવશે. એટલે મોટા ભાગના જવાબ છે F ની અંદર પણ 3/4, કારણ કે એની અંદર પણ એમ કીધું 6 થી 3, 6 ઉપરથી ચાલુ થાય અને 3 ઉપર, એટલે કે અહીંયાથી ચાલુ થાય ને અહીંયા સુધી ચાલે. તો એ પણ 1 ભાગનું નથી ચાલ્યું. તો 6 થી 3 એ પણ 3 ભાગનું કહી શકાય છે. તો આ રીતનો આપણો પહેલો પ્રશ્ન હતો મિત્રો. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈશું. તો એની અંદર પણ મેં તમને મિત્ર કીધું હતું કે તમે યોગ્ય રીતે ઘડિયાળો દોરીને રાખજો. જો ઘડિયાળ દોરી રાખીએ છીએ તો તમને ઝડપથી એની બાબત સમજાઈ જશે. જો ઘડિયાળ નહીં દોરી હોય તો એ બાબત સમજવામાં થોડોક વિલંબ પણ થઈ શકે છે. એટલે મારી સાથે પહેલાં ઘડિયાળ એક દોરવાની છે. તો પ્રશ્ન 2ની વાત કરીએ આપણે, તો એ શું કહેવા માગે છે? તો કે પ્રશ્ન 2 સૌપ્રથમ તો લખીશું. પ્રશ્ન 2 શું સૂચના કહે છે એ વાંચીશું. ઘડિયાળનો કાંટો ક્યાં ઊભો હશે? કયો કાંટો? તો કોઈ પણ 1 કલાકનો કાંટો લઈ લઈએ આપણે, કલાકનો જ લેવાનો છે. ઘડિયાળનો કાંટો ક્યાં ઊભો છે? તો એ કાંટો લઈ લેવાનો છે ઘડિયાળનો. સૌપ્રથમ તો એક ઘડિયાળ દોરવાની છે. તમે ઘડિયાળ દોરેલી છે, હું ઘડિયાળ દોરું છું, એમાંથી તમારે ખાસ કરીને મોટી દોરું છું, એટલે એક ઘડિયાળ દોરીશ, એમાંથી બધી ઘડિયાળ જે 4 પ્રશ્ન છે એ ઘડિયાળની અંદરથી સમજાવીશ. એટલે તમે શું થાય, બહુ સમય છે એ આપણો થાય નહીં. અહીંયા 12 આપેલા છે, અહીં બરાબર એની સામે 6 આપેલા છે, અહીંયા બરાબર 9 આપેલા છે, એની સામે બરાબર 3 આપેલા છે. તો આના 2 ભાગ પાડી દેવાના, એક ભાગ અહીંયા ને એક ભાગ અહીંયા, અને એક ભાગ અહીંયા ને એક ભાગ અહીંયા, ત્યાર પછી એક ભાગ અહીંયા ને એક ભાગ અહીંયા, ત્યાર પછી એક ભાગ અહીંયા ને એક ભાગ અહીંયા. એને આપણે નામ આપી દેવાનું કે 1, 2, 4, 5, 7, 8, 10 અને 11. તમે જુઓ, સરસ મજાની આપણી ઘડિયાળ તૈયાર થઈ ગઈ. અહીંયા એનું કેન્દ્ર બિંદુ હશે, એટલે કે જે કાંટો છે એની ધરી હશે, એ ધરી ઉપરથી કાંટાને આપણે દોરવાના છે. હવે પહેલું એમ કીધું 12 થી શરૂ થાય, તો 12 ઉપર એક કાંટો દોરી દેવાનો. પહેલો પ્રશ્ન છે એ 12 થી ચાલુ થાય. તો હું થોડોક આછો દોરું છું, એટલે મારે ભૂસવું હોય તો ઉપયોગી થઈ શકે. 12 ઉપર એક કાંટો દોર્યો છે, તમને દેખાય છે 12 ઉપર એક કાંટો છે. 12 થી શરૂ થાય અને 1/2 ઘડિયાળની દિશામાં પૂર્ણ કરેલ. ઘડિયાળ કઈ દિશામાં હાલે? તો કે આ દિશામાં. 1/2 ક્યાં થાય પહેલાં એ સમજી લેવાનું. 1/2 એટલે અડધો ભાગ. અડધો ભાગ ક્યાં થાય? તો 6 થાય. તો અહીંયા પૂરો કર્યો છે. તો 1/2 આ આપણો ભાગ થયો. તો ક્યાં પહોંચશે? તો કે 6 ઉપર ઊભો રહે. તો કે એને જવાબ લખવાનો આપણે, તો જવાબ પણ લખવાનો કે 6 ઉપર ઊભો હોય છે. તો આપણે પ્રશ્ન પૂછે કે દિશામાં પૂર્ણ કરે તો ક્યાં ઊભો હોય? તો કે 6 ઉપર ઊભો હોય. આ આપણો જવાબ. હવેથી હું જવાબ બોલીશ એટલે તમારે લખી લેવાનો કે પ્રશ્ન છે એ તો તમારી પાઠ્યપુસ્તકમાં આપેલા છે, પણ જવાબ કદાચ જવાબ તો ન જ આપેલા હોય તો હું બોલીશ આ રીતે લખવાનો. 6 ઉપર ઊભો હોય છે, આ રીતે કાંટો દોરવાનો. અને અહીંયાથી આપણે તેને દિશા પણ દોરવાની, એટલે આપણને ટેવ રહે કે આ રીતે ઘડિયાળની દિશા છે એ ઘડિયાળ ચાલતી હોય એ દિશામાં ચાલી છે, બરાબર છે. હવે બીજો પ્રશ્ન છે, તો તમારી ઘડિયાળ નંબર 2 આ લખાઈ ગયું. તો હવે ઘડિયાળ નંબર 2 એની અંદર મિત્રો પ્રશ્ન હું જે તમારા પાઠ્યપુસ્તકની અંદર છે એ જોઈ લઈએ કે શું કહેવા માંગે છે. તો પ્રશ્ન 2 એમ કહેવા માંગે છે કે 2 થી શરૂ કરે
તો પેલા 2 ઉપર કાંટો દોરો બધા મારી સાથે, હાલો ફૂટપટ્ટીથી દોર્યો બધાએ। 2 થી શરૂ કરે અને ઘડિયાળની દિશામાં, ઘડિયાળ કઈ આ દિશામાં હાલે કે આ દિશામાં, તો ખબર છે આ જ દિશામાં, 1 થી ચાલુ 1/2 એટલે કેટલા હોય તો કે 6, તો કે 1 2 3 4 5 અને 6, 6 ખાના 8 પહોંચે, તો અહીંયા આપણે 8 સીધો કાંટો દોરી શકીએ। 1/2 8 કઈ દિશામાં ચાલીએ તો કે ઘડિયાળની દિશામાં આપણે કાંટાને ચલાવેલો છે। તો 2 થી ચાલુ કરી અને આ 1/2 આટો પૂર્ણ કરે તો 8 ઉપર ઊભો રહે, તો અહીં લખવાનું 8 ઉપર ઊભો હશે, એટલે કે 1/2 ચાલ્યું હોય તો અહીંયા 1/2 લખી નાખવાના, 1/2 ચાલેલું છે। એટલે આપણે સંપૂર્ણ માહિતી એક જ ઘડિયાળની અંદરથી શીખવા મળી શકે છે। તે તમારી ઘડિયાળ નંબર 3 મેં દોરવાની કીધી હતી, એની વાત કરીશું હવે। તો ઘડિયાળ નંબર 3 છે એ તમે દોરજો। એમાં તમે પ્રશ્ન 3 CM એમાં કહેવામાં આવ્યું છે કે 5 થી શરૂ કરે છે, તો અહીંયા 5 થી ચાલુ કરે છે, તો 5 ક્યાં છે તો કે અહીંયા છે, અહીંથી ચાલુ કરે છે, તો આ દોર્યો કાંટો 5 ઉપર, અહીંથી અહીં હતો અહીંયાથી ચાલુ કરે છે અને ઘડિયાળની દિશામાં 1/4 આંટો ફરે। 1/4 એટલે કેટલો થાય તો કે 3 ભાગ, 1 ભાગ 2 ભાગ અને 3 ભાગ, એટલે 5 જ ચાલુ કરે તો અહીંયા 1 ભાગ 2 ભાગ અને 3 ભાગ, 9 પૂર્ણ થાય, તો અહીં 9 ઉપર પૂર્ણ કરી દેવાનું આપણે, તો આને 1/4 કહેવાય। કઈ દિશામાં તો કે ઘડિયાળની દિશામાં, આમ ઘડિયાળ ચાલેલી છે, તો 1/4 તો ક્યાં ઊભો છે તો કે 9 ઉપર ઊભો હશે। સમજાઈ ગયું? તો આ જ રીતની તમામ ઘડિયાળ છે એ તમારે દોરવાની અને તમારે લખી દેવાનું, બીજું કાંઈ કરવાનું છે નહીં, તમારે કાંટો છે એની સાથે ભાગ કરી અને દોરવાના છે। હવે તમને ચોથો D પ્રશ્ન કીધો છે, એ પણ તમે મારી સાથે દોરજો। એમાં એમ કીધું છે 5 ઉપરથી શરૂ કરે અને ઘડિયાળ 1/3 આંટો ઘડિયાળની દિશામાં, તો 5 ઉપરથી જે ચાલુ કર્યો હતો એ જ કાંટો અહીંયા દોરવાનો છે અને ઘડિયાળની દિશામાં હાલવાનું। ઘડિયાળની દિશા એટલે કઈ તો કે અહીંથી કાંઈ આમ હાલે નહીં ઘડિયાળ, એક પાછી ન ફરે, આમ હાલે, તો 3/4 એટલે કેટલા ભાગ તો કે કુલ ભાગ કેટલા હોય છે તો કે કુલ આની અંદર 12 ભાગ હોય છે, તો 9માં ભાગ લેવાનો 3/4 એટલે 1 2 3 4 5 6 7 8 અને 9, એટલે કે અહીંયા તમારો 9મો ભાગ આવે તો અહીંયા તમારે 2 કાંટો પહોંચશે, તો આ આપણો 3/4 ભાગ થયો, એ લખી નાખવાનું 3/4 ભાગ ઘડિયાળની કઈ જગ્યાએ ઊભો હશે તો કે 2 ઉપર ઊભો હશે, 2 ઉપર કાંટો આપણો જઈને ઊભો રહેતો જોવા મળે છે। તો આ રીતની આપણી જે ઘડિયાળની માહિતી હતી એ પ્રશ્ન 2 ની અંદર આપણે જોઈએ। હવે આપણે પ્રશ્ન 3 લેશું મિત્રો। પ્રશ્ન 3 ની અંદર આપણે શું કહેવામાં આવ્યું છે તો તમારા પાઠ્યપુસ્તકની અંદર તમે જોશો કે પ્રશ્ન 3 એની અંદર કીધું છે તમને કઈ દિશામાં ઊભા છો અને કઈ દિશામાં પહોંચો છો એની બાબત છે। તો તમે સૌપ્રથમ તો દિશા માટે એક સરસ મજાની ચોકડી કરી રાખો, એટલે તમે હું ચોકડી કરી રાખું, મોટી કરું છું એટલે તમને ઝડપથી ખબર પડી શકે અને સમજાઈ પણ જાય। આ રીતે મેં એક મોટી ચોકડી કરેલી છે, તમે દરેક રકમની અંદર ચોકડી આવી રીતે કરવાની રહેશે તમારે, હું કહેતો જઈશ તો અને સમય પણ થોડો આપતો જઈશ। તો આ રીતે તમે દરેકની અંદર એક પહેલું છે એમાં તમે રકમ લખી અને આ રીતે ચોકડી દર્શાવવાની, અને અંદર અહીં લખવાનું કે અહીંયા કઈ દિશા છે તો કે અહીંયા ઉત્તર દિશા હોય છે, તો ઉપર લખી નાખવાનું ઉત્તર, એની નીચેની દિશા તો કે દક્ષિણ દિશા હોય છે, અહીં લખી નાખવાનું કે દક્ષિણ। તો આ બાજુ કઈ દિશા હોય છે તો કે તમને ખબર જ છે કે આ બાજુ પૂર્વ દિશા હોય છે અને આની વિરુદ્ધ સાઈડ પશ્ચિમ દિશા હોય છે। જે આપણો ગુજરાત ભારતનો નકશો જો તો ભારતના નકશાની અંદર એ પશ્ચિમ દિશા દર્શાવેલી હોય છે, તો પશ્ચિમ દિશા, તો 4 દિશાઓ છે, બરાબર છે। તો ચારે જે દિશાઓ છે એની વાત કરીએ તો હવે પહેલો પ્રશ્ન લઉં છું, ખાસ મિત્રો ધ્યાન આપજો, તમે પહેલા પ્રશ્નની અંદર શું કહેવા માંગે છે। પહેલો પ્રશ્ન એમ કે પૂર્વમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં 1/2 આંટો, ફરી એકવાર પૂર્વમાંથી, તો આ પૂર્વ દિશા છે,
બરાબર છે. ઘડિયાળના કાંટાની દિશામાં ઘડિયાળ કઈ બાજુ ચાલે તો કે ઘડિયાળ આ બાજુ, તમે જોઈ ગયા હમણાં. ચાલે કે ન ચાલે આ રીતે? તો પૂર્વ દિશામાંથી ઘડિયાળના કાંટામાં 1/2, એટલે અહીંથી ચાલુ કરો ઘડિયાળ તમારી, તો 1/2 ક્યાં થાય તો કે અહીંયા થાય, અડધું થાય. થાય કે ન થાય અડધું? તો આવી રીતે તમે જે ચોકડી કરી છે ત્યાંથી આવી રીતે તમે ઘાટું કરજો. મારે તો ચેકવાનું એટલે હું આછું કરીશ. તો અહીંયા 1/2 થાય. બરાબર છે. તો કઈ દિશા આવે તો અહીંયા તમે જોશો કઈ દિશા આવી, પશ્ચિમ દિશા. તો તમે જવાબ છે એને અહીંયા જ લખી નાખવાનો કે 1/2. તો 1/2 કઈ દિશા આવી તો કે પશ્ચિમ દિશા. તો અહીં લખી નાખવાનું પશ્ચિમ, અને એને બોક્સ કરી દેવાનું દિશા. લ્યો, આ આપણો જવાબ અંદર ને અંદર જ લખી નાખવાનો છે, પશ્ચિમ દિશા. પણ આ તમને મેં કીધું ને દર્શાવવાનું છે વ્યવસ્થિત. અહીંયા 1/2 દર્શાવવાનું અને અહીં પશ્ચિમ દર્શાવવાનું છે. આ રીતે ચોકડી કરવાની છે. હવે પ્રશ્ન બી, તમે પ્રશ્ન બી છે એ તમે દોરો. આ રીતે ચોકડી કરો, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ લખો, અને પછી એનો પ્રશ્ન સાથે હું તમને સમજાવું છું. હવે તમને આ માનો કે ફરી વખત પ્રશ્ન 3 ની અંદર બીજો છે. એની અંદર તમને એમ કીધું છે પૂર્વમાંથી. તો પૂર્વ દિશા આપણે કઈ બાજુ છે તો કાંઈ પૂર્વમાંથી, ત્યાંથી લેવાનું છે. પૂર્વમાંથી 1/2. હવે 1/2 એટલે આમ કીધું છે 1.1/2. એટલે આનો મતલબ શું થાય કે 1.5 આંટો થયો. આ એક આંટો આખો, એક આંટો આખો, અને આ 1/2. આને શું કહેવાય? અડધો કહેવાય. શું કહેવાય? અડધો. તો કુલ કેટલા આંટા થયા તો 1.5 આંટો થયો. પૂર્વમાંથી 1.5 આંટો ફેરવો હોય તો શું કરવું પડે તો કે અહીંથી પહેલા એક આંટો આખો ફેરવવા નાખવાનો. આ એક આંટો આખો થઈ ગયો. હવે અહીંયા પૂગ્યા. હવે પાછો અડધો આંટો ફેરવાનો. તો અહીંથી પાછો અડધો આંટો ક્યાં પહોંચે તો કે અહીંયાથી અડધો આંટો અહીંયા પાછો પહોંચે. ક્યાંથી ચાલુ કર્યો તો આપણે? પૂર્વમાંથી. જો પૂર્વમાંથી ચાલુ કર્યો તો એક આંટો આપણે ફર્યા એટલે અહીંયા આવ્યા પાછા. ત્યાંથી પાછો અડધો આંટો ફેરીએ તો અહીંયા આવીએ. તો કુલ કેટલો આંટા થયા? 1.5 આંટો થયો આપણો. તો કઈ દિશામાં મળે તો કે સૌપ્રથમ અહીંયા લખી નાખવાનું કે 1.1/2. બરાબર છે. કઈ દિશામાં આવ્યા તો પશ્ચિમ દિશામાં આવ્યા. તો જવાબ નીચે જ લખવાનો પશ્ચિમ, એને બોક્સ કરી દેવાનો અહીંયા. આ તો આપણે આપેલું છે એટલે એ જવાબ નથી, આપણો જવાબ છે પશ્ચિમ. અને આ રીતે દોરેલું હોવું જોઈએ. અહીંયા તીર પણ હોવું જોઈએ. ઘણા મિત્રો તીર નથી દોરતા, તો આપણને ખબર નહીં પડે કે ઘડિયાળ કઈ દિશામાં ચાલી. તો આ રીતે તમારે દોરવાની છે. હવે તમારે ઘડિયાળ નંબર પ્રશ્ન નંબર 3, પ્રશ્ન 3માં ત્રીજો પ્રશ્ન કરવાનો છે. એની અંદર તમારે આવી રીતે ચોરસ દોરવાના છે. ચોરસ દોરી અને સૌ પ્રથમ તમારે ત્રીજો પ્રશ્નની રકમ છે એ લખવાની છે. શું કહે છે ત્રીજા પ્રશ્ન રકમ જોઈએ આપણે. તો ત્રીજા પ્રશ્નની રકમ તમને એમ કહેવામાં આવે છે કે પશ્ચિમમાંથી, હવે આપણે અત્યાર સુધી પૂર્વની અંદર 2 બાજુ, હવે પશ્ચિમ છે, પશ્ચિમમાંથી લેવાની છે. પશ્ચિમમાંથી ઘડિયાળ કાંટાની વિરુદ્ધ, જો વિરુદ્ધ કીધું છે ખાસ ધ્યાન રાખજો. હવે આપણે આમ ઘડિયાળ નથી ચલાવવાની, બરાબર? વિરુદ્ધ કઈ બાજુ આવે તો કે વિરુદ્ધ ઊંધી બાજુ ચલાવવાની છે. ન ખબર પડે તો દેશી ભાષામાં ઊંધી બાજુ કહેવાય. તો ઊંધી બાજુ ચલાવવાની છે, વિરુદ્ધ બાજુ ચલાવવાની છે. તો પશ્ચિમ દિશામાંથી ઘડિયાળ કાંટાની વિરુદ્ધ દિશામાં 3/4 આંટો. પહેલાં તો 3/4 એટલે કેટલું તો કે 1, 2, 3 ને 4 ભાગ હોય, એમાં 3 ભાગ ચાલવાનો, 1 ભાગ ચાલવાનો નથી. તો પશ્ચિમમાંથી વિરુદ્ધ દિશામાં, તો કે અહીંથી વિરુદ્ધ દિશા ચાલુ થઈ, આ વિરુદ્ધ દિશા ચાલુ થઈ, તો 1 ભાગ થયો, બીજો ભાગ થયો, અને ત્રીજો ભાગ થયો અહીંયા. હવે તીર ખાસ મિત્રો અહીંયા દોરવું પડે એટલે તો આપણને ખબર પડે કે આ વિરુદ્ધ દિશા થઈ. પશ્ચિમમાંથી આપણે વિરુદ્ધ દિશાની અંદર ચાલવાના છે. તો કઈ દિશા આવે તો અહીંયા તો સૌ પ્રથમ પહેલાં લખી નાખવાનું કે કેટલું લખવાનું છે તો કે 3/4 વિરુદ્ધ લખવાનું. અહીં ખાસ લખવાનું વિરુદ્ધ દિશા, એટલે આપણે ખબર પડે 3/4 વિરુદ્ધ દિશા. કઈ બાજુ આપણને મળી તો કે અહીંયા આપણને ઉત્તર બાજુ મળી. કઈ બાજુ મળી? ઉત્તર. તો અહીં લખવાનું ઉત્તર. ઉત્તર નહીં કરવાનું, તો ખાંડો કરજો, એટલે ખાસ એ ધ્યાનમાં રાખજો, અને બોક્સ કરજો. અહીંયા પણ ખાસ લીટો કરજો એટલે આપણને ખબર પડે કે વિરુદ્ધ દિશા છે. અહીંયા દિશામાં ખાસ તફાવત જોવા મળે છે. હવે ડી છે પ્રશ્ન. તો ડી પ્રશ્ન તમને એમ કહેવા માંગે છે કે દક્ષિણ દિશામાંથી 1 આંટો પૂર્ણ કરી પ્રશ્ન માટે ઘડિયાળના કાંટાની દિશા કે વિરુદ્ધ દિશા જણાવતું જરૂરી છે. શા માટે? તો એ તમને હોમવર્કની અંદર આપવામાં આવે છે. તો એક હોમવર્કની અંદર કરજો.
હવે તમારે પ્રશ્ન 4 છે. પ્રશ્ન 4 ની અંદર પણ આ જ રીતે તમારે મિત્રો મેં જે રીતે ચોરસ દોર્યા છે એ જ રીતે ચોરસ દોરવાના છે અને એ જ રીતે આપણે કામ કરવાનું છે. તો સૌપ્રથમ પ્રશ્ન 1 2 3 4 એ રીતે તમે બધા ચોરસ દોરો અને રકમ લખો તમારા નોટબુકની અંદર. અને એ જો તમારે એક એક પ્રશ્ન સાથે તમારે એક એક ચોરસ દોરવાના પણ છે. તો ચોરસ દોરી નાખો. તમને 2-5 મિનિટનો સમય છે. આવું ભૂસું છું એટલા માટે હું એકમાં દોરું છું, કારણ કે મારે ભૂસવાનો સમય મળે એટલા સમય દરમિયાન તમને દોરવાનો સમય આપવામાં આવે છે. તો તમારી નોટબુક છે તમે સાથે સાથે કાચી બુકમાં કામ કરીને પછી ઘેરે નિરાતે પાકી બુકમાં પણ કામ કરી શકો છો. તો તમે પછી ફરી વખત તમે જોવા માટે તમે અલગ અલગ કરજો, કારણ કે એક જ ઘડિયાળમાં તમે બધું દોરી અથવા એક જ ચોરસની અંદર તમે બધું દોરો તો પછી તમે લખવા બેસો ત્યારે તમે સમજાય નહીં. પણ તમે રફ કામની અંદર અત્યારે મારી સાથે કરો તો ભલે થોડુંક અક્ષર દોરવાનું થોડુંક નબળું થાય, પણ તમે મારી સમજવા માટે લખવા માટે તમે કામ કરી શકો છો. તો હવે તમને પ્રશ્ન 4 ની અંદર તમને એમ કીધું છે તમે ઊભા છો. ક્યાં ઊભા છો એ નથી કીધું, તમે ઊભા છો તે દિશામાંથી ફરો ત્યારે કેટલો આંટો ફરો છો તે કહો. હવે પ્રશ્ન એમ છે, આ મેં તમને સૂચના આપી છે એની અંદર પહેલું એમ કીધું છે કે પૂર્વમાંથી, તો આ પૂર્વ દિશા ક્યાં છે તો કે અહીંયા પૂર્વમાંથી ઘડિયાળની કાંટાની દિશામાં ઉત્તરમાં જાઓ. તો આ પૂર્વ છે, અહીંયા તમે ઊભા છો, અહીંયા ઊભામાં હાલવા માંડો અને ઊભા છો ત્યાંથી ફરો અને ઉત્તરની અંદર જાઓ. તો આ ઉત્તરની અંદર આવ્યા તો અહીંયા આપણે તીર કર્યું. તો શું કીધું, ઉત્તરમાં જાઓ તો કેટલા આંટો ફર્યા કહેવાય તમે. તો અહીંયા તમે જો પહેલો ભાગ, બીજો ભાગ ને ત્રીજો ભાગ 3 અને કુલ ભાગ કેટલા છે 4. તો 3/4 આંટો ફર્યા કહેવાય. એ લખવાનું આંટો ફર્યા, ફરવો પડે. કેટલો આંટો ફરવો પડે 3/4 આંટો ફરવો પડે. જો તમે પૂર્વ દિશામાં ઊભા હોવ, તમારે ઉત્તર દિશા તરફ જવું હોય તો તમારે કેટલો આંટો ફરવો પડે તો કે 3/4 જેટલો આંટો ફરવો પડે છે. હવે તમને એની અંદર બીજો પ્રશ્ન પૂછવામાં આવેલો છે એ તમને સમજાવવામાં આવે છે. તો ખાસ તમારે બીજી આવી જે છે રફની અંદર દોરો છો મારી સાથે એવું માની લઉં છું, અને તમારે આવી રીતે બીજો એક ચોરસ દોરવાનો છે. રકમ ન પણ લખો રફમાં, કારણ કે સાથે સાથે રકમ ન લખી શકાય તો પછી નિરાતે તમને લખવાનો સમય મળશે. હવે તમને એમ કહેવામાં આવ્યું છે બીજાની અંદર દક્ષિણમાંથી, તો આ દક્ષિણ છે, જોઈ લો દક્ષિણ. આ દક્ષિણમાંથી આપણે ઉપડવું છે કઈ ઘડિયાળના કાંટાની દિશામાં. ઘડિયાળ કઈ કાંટો ચાલે તો આ દિશામાં ચાલે. ઘડિયાળના કાંટાની દિશામાં પૂર્વમાં, તો દક્ષિણમાંથી ચાલુ તો પૂર્વ ક્યાં છે અહીંયા. તો ચાલો ઉપાડો ગાડી, અહીંથી ગાડી ઉપાડી આપણે કરતી ઉપાડી તો કઈ બાજુ અટકશે તો કે પૂર્વમાં અટકી આપણી, અહીંયા અટકાઈ દેવાની ગાડી. હવે આપણે ગણતરી કરવાની કેટલી ગાડી હાલી આપણે, તો કે 1 ભાગ 2 ભાગ ને 3 ભાગ. 3 ભાગ હાલી, કુલ કેટલા ભાગ છે 4 ભાગ. તો એ 3/4 આંટો ફરવો પડે. લ્યો આ રીતે તમે રમૂજ રીતે આપણે જે રીતે સ્કૂલમાં અભ્યાસ કરતા એ આ રીતે અભ્યાસ કરતા ને આપણે, તો એ જ રીતે તમે અભ્યાસ કરવામાં આવે છે. તો તમારે હવે ફરી પાછો ત્રીજો છે એ દોરવાનું રહેશે. ત્રીજાની અંદર તમને શું કીધું છે એની અંદર ખાસ સમજાઈએ તો ધ્યાનમાં રાખો મિત્રો કે ત્રીજાની અંદર તમને એમ કહેવામાં આવ્યું છે પ્રશ્ન 3 ની અંદર કે ઘડિયાળ છે એની દિશા છે એ પણ આવી રીતે દોરવાની છે, અને એ દિશા દોર્યા બાદ તમને આ રીતે જવાબ લખવાનો છે. અને આ રીતે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. એની અંદર એમ કીધું પશ્ચિમમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં પૂર્વમાં, તો પશ્ચિમ છે અહીંથી જવાનું. ઘડિયાળની દિશામાં, ઘડિયાળના કાંટાની દિશામાં. તો ઘડિયાળનો કાંટો ક્યાં હાલે તો કે ઉપરથી આમ હાલે. ક્યાં સુધી લઈ જવાનું છે કે પૂર્વમાં. તો અહીંથી પૂર્વ બાજુ જે જાય દે તો અહીંયા આવે, અહીં પૂરો થાય. તો કેટલા ભાગ થયા તો 1/2 ભાગ થયા. તો 1/2 આંટો ફરવો પડે. લ્યો છે કાંઈ અઘરું મિત્ર? કોઈ પણ વસ્તુ અઘરી છે નહીં, પણ માત્ર તમારે સમજ કેળવવી પડશે, વ્યવસ્થિત લખવું પડશે, દોરવું પડશે, તો એ બાબત સરળતાથી તમે શીખી શકશો. જો તમે એ વ્યવસ્થિત દોરશો નહીં, આવી રીતે સાથે સાથે કરશો નહીં તો તમને સમજાશે નહીં. પણ જો મારી સાથે આવી રીતે દોરશો, સમજશો
તો સરળતાથી પણ તમે કરી શકશો. હવે મિત્રો પ્રશ્ન 5 છે એની અંદર પણ ઘડિયાળ દોરવામાં આવેલી છે મિત્રો. તો ઘડિયાળ છે એની અંદર તમને એમ કીધું છે કે કુલ 6 છે. જેમ પહેલો પ્રશ્ન છે એવી જ રીતે 5મો પ્રશ્ન તમારે કરવાનો છે. 5મા પ્રશ્નની અંદર એવું કહેવામાં આવ્યું છે મિત્રો કે ઘડિયાળના કલાકનો કાંટો નીચેના સમય દરમિયાન કેટલા કાટખૂણો જેટલું ફરે છે તે કહેવાનું છે તમારે. તો 1 કાટખૂણો ફરે, 2 કાટખૂણા ફરે, 3 કાટખૂણા ફરે, કેટલા કાટખૂણા ફરે એ રીતે તમારે મને બતાવવાનું છે. તો સૌપ્રથમ તો પ્રશ્ન આપણે કેટલામો છે તો કે પ્રશ્ન આપણે 5મો છે. એની અંદર એક સૌપ્રથમ બધા લોકો ઘડિયાળ દોરશે અને ઘડિયાળ દોરી અને આવી રીતે એક ઘડિયાળ દોરશે. પ્રશ્ન 6ની અંદર 5ની અંદર સરસ મજાની એક ઘડિયાળ દોરશે અને ઘડિયાળની અંદર તમે જે કાંઈ અંદર લખેલું હોય તમારે લખવાનું નથી, માત્ર ઘડિયાળના કાંટા દોરવાના છે અને વચ્ચે એક બિંબ દોરવાનું છે અને આવી રકમ લખીને 6 ઘડિયાળ દોરવાની છે. કુલ કેટલી ઘડિયાળ દોરવાની છે? 6. તો પ્રશ્ન 5ની અંદર તમે આ ઘડિયાળ દોરેલી છે. હવે પ્રશ્ન એમ કહેવામાં આવ્યો છે ઘડિયાળનો કલાકનો કાંટો નીચેના સમય દરમિયાન કેટલા કાટખૂણા જેટલું ફરે એ તમારે મને જવાબ આપવાનો છે. એમાં પહેલો પ્રશ્ન છે 3 થી 6. તો 3 છે તો આમાંનો કે ધરી છે એમાંથી 3 દોરી અને અહીંયા 3 પહેલો કાંટો છે ત્યાંથી ક્યાં સુધી જાય છે કે 6 જાય છે. તો આ 6 પહોંચી ગયો. તો કેટલું ફર્યો તો કે એટલું ફર્યો. તો કેટલા ભાગ ફર્યો તો કે 1 ભાગ. કેટલો ભાગ? આ કેટલો ભાગ થાય? એક ભાગ થાય. કુલ કેટલા ભાગ છે? 4 ભાગ થાય. તો 1 ભાગ, 1 કાટખૂણો, આ કાટખૂણો કેટલા થાય? કુલ 4 કાટખૂણા બને. તો 1 કાટખૂણા જેટલું ફરવું પડે. તો અહીં લખવાનું 1 કાટખૂણા જેટલું ફરવું પડે. લ્યો, આ આપણો પહેલો પ્રશ્નનો જવાબ થયો છે. એવી જ રીતે બીજો પ્રશ્ન છે. તો બીજો પ્રશ્ન તમારી બીજી ઘડિયાળ છે એની અંદર તમારે કરવાનો છે. બીજા પ્રશ્નની અંદર તમને એવું કહેવામાં આવ્યું છે કે શું કહેવામાં આવ્યું છે કે 2 થી 8. તો તમારો પહેલો કાંટો છે ધરીથી 2 સુધી દોરો. એટલે કે માનો કે આપણો અહીંયા આ ધરી છે, પહેલો કાંટો છે 2 એ દોર્યો છે, 2 દોરાઈ ગયો. હવે 2 થી 8 એટલે બીજો કાંટો છે અહીંયા 8 સુધી જવા દેવાનો છે. તો કેટલું ફર્યો હતો કે ઘડિયાળની દિશામાં જોઈએ તો 2 ભાગ ફર્યો. જો કેટલા ભાગ? અડધો એટલે 2 ભાગ થાય. તો અહીં લખવું પડે 2 ભાગ 2 કાટખૂણા, 2 કાટખૂણા જેટલું ફરવું પડે. 2 કાટખૂણા જેટલું ફરવું પડે. ત્રીજાની અંદર મિત્રો એ જ ઘડિયાળ દોરવાની છે, એ જ રીતે લખવાનું છે, એ જ રીતે કામ કરવાનું છે. તો ત્રીજાની અંદર ફરી વખત તમને સમજાવું છું. ત્રીજો પ્રશ્ન એમાં છે. એમાં ત્રીજો પ્રશ્ન એમ કે 5 થી 11, 5 થી 11 સુધી જવાનું. તો અહીં 5 એ પહેલો આપણે ધરી છે એ 5 એ જવા દેવાની, 11 સામે આવશે દોરવાની. કેટલું ફર્યા તો કે જોઈ લઈએ આપણે. તો કે અડધું ફર્યા. કેવી રીતે ખબર પડી? 1 2 3 4 5 6 કુલ 12 હોય. 6 આકાર એટલે 1/2 થાય. તો 1/2 એટલે કેટલા ભાગ થાય? તો કે 2 કાટખૂણા થાય. 1 કાટખૂણો અહીંથી આમ થાય, 8 1 કાટખૂણો થાય ને 11 2 કાટખૂણા થાય. અહીં લખવાનું 2 કાટખૂણા જેટલું ફરવું પડે. તો 2 કાટખૂણા જેટલું આપણે ફરી ચૂક્યા છીએ. હવે મિત્રો એમાં આગળ જઈએ તો એની અંદર એમ કહેવામાં આવ્યું છે કે પ્રશ્ન 4 10 થી 1. તો પહેલો કાંટો આપણે 10 એ દોરીશું મિત્રો. તો મારી સાથે તમે 10 એ દોરો. ફૂટપટ્ટીનો ઉપયોગ કરજો એટલે સારું દોરાય. રફમાં 10 થી તે 1. તો અહીંયા 1. તો અહીંયા તે એટલું જ છે, ઘડિયાળની દિશામાં છે. તો 1 ભાગનો ઉપયોગ કર્યો. અહીં લખવાનું 1 કાટખૂણા જેટલું ફરવું પડે. 1 કાટખૂણા જેટલું ફરવું પડે. તો હવે દાખલા નંબર આવ્યો છે ત્યાર પછીનો. તો એની અંદર મિત્રો તમને એમ કહેવામાં આવ્યું છે 5મા પ્રશ્નની અંદર 12 થી 9. તો અહીંયા 12 એક કાંટો દોરી નાખો. 1 કાંટો 9. આમાં ખાસ ભૂલ પડવાની શક્યતા રહે. શું કરવા રહે? કારણ કે ઘણા લોકો આમ દોરી નાખે, આમ એમને જ દોરવાનું. 12 થી ઘડિયાળની દિશામાં અહીંયા આમ ચાલી હોય છે.
ઘડિયાળ. તો કેટલા ચાલ્યા? તો કે 3 ભાગ જેટલું ચાલ્યા. તો 3 કાટખૂણા જેટલું ફરવું પડે. ચોથું 12 થી 6, તો 12 થી અહીંયા ચાલુ કરવાનું, 6 અહીંયા. તો તમને ખબર જ છે કે અહીંયા અડધું થશે 12 થી 6. તો તમે જોઈ શકો છો કે 12 થી 6 છે એ કેવી રીતે દોરવાનું? તો કે માનો કે એક ધરી લઈ લઈએ, એથી પહેલો કાંટો દોરી દઈએ. આ 12 6, તો અહીંથી કેટલું ફેર્યું ઘડિયાળની દિશામાં? 1/2. કેટલું? તીર કરવાનું 1/2 એટલે કેટલા થાય? તો કે 2 કાટખૂણા થાય. તો 2 કાટખૂણા જેટલું ફરવું પડે છે. તો મિત્રો આ રીતે આપણે પ્રકરણ 5 છે એના 5 દાખલા જોઈ ચૂક્યા છીએ. 6થા પ્રશ્નની અંદર વળી પાછી દિશા આવે છે, 7મા પ્રશ્નની અંદર વળી પાછી ઘડિયાળ આવે છે. તો એની અંદર તમારે 4 દિશા દોરવાની, 4 ઘડિયાળની અંદર દિશા થશે એ દોરશો તો તમને સરળતાથી સમજાઈ જશે કે કઈ રીતનો આપણો કાર્યક્રમ કરવાનો છે. તો અહીંયા તમે મિત્રો ઘડિયાળ છે એ પ્રશ્ન 5 સુધીની અંદર પ્રકરણ અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે તમને પ્રશ્ન 6 છે, પ્રશ્ન 5 છે, પ્રશ્ન 5 એ મેં તમને સમજાવી દીધો. પ્રશ્ન 6 એની અંદર તમને હોમવર્કની અંદર આપવામાં આવે છે. તો પ્રશ્ન 6 છે એ કઈ રીતનો છે એ હું તમને સમજાવી દઉં. તો પ્રશ્ન 6 HW ની અંદર આપવામાં આવે છે. શું કરવાનું છે એ હું તમને તમારી પાઠ્યપુસ્તકમાં ધ્યાનમાં રાખો એટલે તમને ખબર પડે. હવે તમને એમાં એમ કહેવામાં આવે છે, આપેલ સ્થિતિમાંથી તમે ફરો ત્યારે કેટલા કાટખૂણા રચાશે? પ્રશ્નાર્થ. એ ઘડિયાળના કાંટાની દિશામાં દક્ષિણમાંથી પશ્ચિમમાં જવાનું. તો કેટલા ભાગની અંદર? તો કે 1 કાટખૂણો થાય. બરાબર છે? કારણ કે તમે દોરશો, માનો કે આવી રીતે તમારે દોરવાનું, આ રીતે તમારે દોરવાનું. હવે એમાં એમ કીધું છે કે પશ્ચિમમાંથી દક્ષિણમાંથી, માનો કે આ ભૂસી નાખીએ, સમજાવું છું, હોમવર્ક કરવાનું નથી, તમારે કરવાનું છે, ખાલી સમજાવવામાં આવશે. તો એમ કહેવામાં આવ્યું છે કે પશ્ચિમ ઘડિયાળના કાંટાની દિશામાં દક્ષિણમાંથી, તો આ દક્ષિણ છે, દક્ષિણમાંથી પશ્ચિમમાં તો એટલું હાલે. તો કેટલો ભાગ કહેવાય? 1 કાટખૂણો કહેવાય, 2 કાટખૂણા, 3 કાટખૂણા, 4, તો 1 કાટખૂણો ચાલ્યું. બીજાની અંદર એમ કીધું છે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, હવે આ દિશામાં ચાલવાનું છે, વિરુદ્ધ દિશામાં, ઊંધી દિશા ચાલવાની. વિરુદ્ધ દિશામાં ઉત્તરમાંથી પૂર્વમાં, તો ઉત્તરથી ચાલુ કરીને પૂર્વમાં જવા દઉં ત્યાં. તો 3 ભાગ એટલે કે 3 કાટખૂણા જેટલું આપણે રચાશે. ચોથીની અંદર એમ કીધું છે પશ્ચિમમાંથી પશ્ચિમમાં, તો પશ્ચિમમાંથી પાછું પશ્ચિમમાં આવી એટલે 4 ભાગ, 4 કાટખૂણા થાય. અને દક્ષિણમાંથી ઉત્તરમાં, તો દક્ષિણમાં વિરુદ્ધ દિશામાં જ ચાલવાનું છે આમાંય. તો દક્ષિણમાંથી, કારણ કે આમાં કીધું નથી કોઈ પ્રકારનું, એટલે દક્ષિણમાંથી ઉત્તરમાં. તો જો આપણે કોઈ પણ મકાનની માહિતી દર્શાવી ન હોય તો એ વિરુદ્ધ દિશાની અંદર ચાલવાનું હોતું નથી. જો માહિતી દર્શાવી હોય તો જ વિરુદ્ધ દિશાની અંદર ચાલવાનું, નહીંતર ચાલવાનું નથી. તો અહીંયા આપણે તમારે લેવાનું છે દક્ષિણમાંથી ઉત્તરમાં. તો આ દક્ષિણમાંથી ઉત્તરમાં, તો 2 કાટખૂણા જેટલું ચાલ્યા ગયા હોય. એકદમ સિમ્પલ પ્રશ્ન છે મિત્રો, એ તમારે દોરવાનો અને લખવાનો અને જાતે કરવાનો છે. હવે પ્રશ્ન 7 છે એની અંદર છેલ્લો પ્રશ્ન છે, એની અંદર પણ તમારે ઘડિયાળ દોરવાની છે. તો આવતા નેક્સ્ટ પીરિયડની અંદર તમારે એની અંદર તમારે કુલ 4 પ્રશ્નો છે, A, B અને C અને D. તો એ પ્રશ્ન લખવાના, લખી અને એની ઘડિયાળ પણ તમારે દોરવાની છે. તો ઘડિયાળ દોરાઈ જાય અને લખાઈ જાય એ રીતે તમારે કામ કરી અને નેક્સ્ટ એટલે કે હવે આપણે પીરિયડ મળશે એની અંદરથી તમને સીધો જ પ્રશ્ન 7 છે સમજાવી અને સીધું જ આગળનું નેક્સ્ટ એટલે કે 5.3 છે એની અંદર પણ મિત્રો તમારે પહેલો પ્રશ્ન છે એ જોડકા છે, તો જોડકા લખવાના રહેશે અને સીધો હું તમને જવાબ દઈશ. અને બીજા પ્રશ્નની અંદર તમને આકૃતિ અમુક દોરવાની છે, એ માટે ફૂટપટ્ટી અને પેન્સિલનો ઉપયોગ કરવાનો છે. તો એ બધું તૈયાર રાખજો, તૈયારી, જેથી તમને અભ્યાસની અંદર સરળતાથી અને ઝડપથી આપણે કામ કરી શકીએ છીએ. તો મિત્રો આપણે અહીંયા આજે આ બીજો પીરિયડ છે થોડો નાનો થયો છે, કારણ કે અહીંયા આપણું પ્રકરણ છે 5.3 એ પૂર્ણ થાય છે અને અમુક જે હોમવર્ક તમને દીધું છે એ દેવા માટે ખાસ જરૂરી છે. તો એ બાબતને ધ્યાનમાં રાખી અને તમારે દર વખતે મેં કીધું છે કે આ પ્રકરણ બહુ જ મજા આવે એવું છે, રસપ્રદ છે, ખૂબ આપણને પ્રેક્ટિકલ રીતે અભ્યાસ કરવામાં મહત્ત્વનું અને યોગદાન સાબિત થાય છે. આની અંદર આપણે પરીક્ષાની અંદર પણ પૂછાય તો વધારેમાં વધારે માર્ક લઈ શકતા હોઈએ છીએ.
એટલા માટે ખાસ મિત્રો આ પ્રકરણને તમારે સમજવાનું છે અને મારી સાથે રફની અંદર આ રીતે જે કામ કરશો એ કર્યા રાખશો તો તમને આ પ્રકરણની અંદર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહેતો નથી અને પ્રશ્ન રહેશે પણ નહીં, કારણ કે તમે ઘરે સારી રીતે અભ્યાસ કરશો અને જે આપેલું છે હોમવર્ક કરશો તો તમને 2 વાર કરશો તો તમને વધારે દૃઢીકરણ થઈ જશે. તો ખાસ મિત્રો મેં તમને નેક્સ્ટ પીરિયડની અંદર પણ સમજાવેલું હતું કે આપણે કોરોના છે એનાથી બચવા અને આપણો અભ્યાસ બગડે નહીં એ બાબતની તકેદારી રાખવા માટે આપણે આપણું કામ છે એ બગાડવાનું નથી. કારણ કે તમે કદાચ ટીવીમાં સમાચાર જોતા હશો, એની અંદર સરકાર દ્વારા હવે તો એવી પણ એક સૂચના મળેલી છે કે લગભગ હવે આપણે આ જે વર્ષ છે વેકેશન સુધીનું જે વર્ષ છે, એટલે કે જે ધોરણની અંદર તમે 6થા ધોરણની અંદર અભ્યાસ કરો છો એ આખું વર્ષ આપણે ઓનલાઈન એજ્યુકેશનથી જ અભ્યાસ કરવાનો રહેશે. આપણે અહીંયા 5 પ્રકરણ સુધી એટલે કે પહેલું સેમેસ્ટર સુધીનું કાર્ય પૂરું થવામાં હજી આપણે ઘણા 2 પ્રકરણ લેવાના છે. તો આપણે સંપૂર્ણપણે ભલે આપણે થોડાક મોડા ચાલુ કર્યા છે વિડીયો, પણ આપણે બધા જ પ્રકરણ છે એ વ્યવસ્થિત સારી રીતે અને વ્યવસ્થિત બધા અભ્યાસના બધા દાખલા કરાવશું અને અમુક જે દાખલા સમજાવેલા છે એના આધારિત હશે તો એ તમને હોમવર્કમાં આપીશું અને જાતે કરવામાં કોઈ કઠણાઈ ન થાય એ માટે પણ પાછળથી હોમવર્કની બાબત પણ સમજાવીશું. તો બધી બાબતને ધ્યાનમાં રાખી અભ્યાસ કરો એવી બધાને શુભકામના. અને ઘેરે રહેવું, ખાસ સુરક્ષિત રહેવું અને જે સરકાર દ્વારા નીતિ નિયમો છે એનું ખાસ આપણે પાલન કરવું અને આપણાથી જે મોટા છે એને પણ આપણે આ બાબતની સમજૂતીથી પાલન કરાવો તો એ પણ આપણું એક સારી બાબત કહેવાય છે. અસ્તુ.